Hello, welcome to my class. Today we are going to learn e-media. So let's start. Communication through technology. In this unit we see the how to communicate with use of technology. First of all, we see introduction. After the telephone, fax, email, internet, video conference. These all are the uh, technical tools uh, through we are communicate, and nowadays we are using all these things for our study, for our education, and other things. So let's start with introduction. The importance of technology in communication is increasing day by day. જો આપણે આજકાલના સમયમાં એ ટેકનોલોજીનો યુઝ જે છે કોમ્યુનિકેશન માટે, વાતચીત કરવા માટે, કોઈ પણ વસ્તુ માટે જે છે એ આપણે દિવસે ને દિવસે જે આ ટેકનોલોજી જે છે આપણે વધારે ને વધારે વાપરતા થયા છીએ. વેન વી ટોક ટુ પીપલ ફેસ ટુ ફેસ, વી આર એબલ ટુ સી હાઉ દે આર રિસ્પોન્ડિંગ ઓર અવર મેસેજ, બટ થ્રુ ટેકનોલોજી ઇટ ઇઝ નોટ પોસિબલ ઓલવેઝ. જ્યારે આપણે લોકો પીપલ્સ માણસો સાથે જે છે આપણે ફેસ ટુ ફેસ વાત કરતા હોઈએ છીએ ત્યારે એ પોસિબલ બની શકે છે કે આપણે તેમના ફેસ જોઈએ, એક્સપ્રેશન જોઈએ, તો આપણે સમજી શકીએ કે આપણે વાત કરીએ છીએ, આપણે જેમની સાથે વાતચીત ચાલી રહી છે તેમને ગમે છે, નથી ગમતી, તે કેવું રિએક્ટ કરે છે એની ઉપર, એના ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી આપણે એ જાણી શકીએ છીએ. પણ ટેકનોલોજીમાં એ પોસિબલ નથી, હંમેશા એ પોસિબલ હોતું નથી. ક્યારેક જે આપણે એના વાત કરવાના ટોન ઉપરથી, વર્ડ્સ ઉપરથી જે છે એ સમજી શકીએ છીએ, પણ હંમેશા એ વસ્તુ જે છે એ ટેકનોલોજીથી પોસિબલ નથી. ડિફરન્ટ ટેકનોલોજીસ લાઈક ટેલિગ્રામ, ટેલેક્સ, ફેક્સ એસેટ્રા હેલ્પ અસ ફોર રિટર્ન કોમ્યુનિકેશન, where technologies like telephone, media, teleconference, internet, etc. help us for oral communication or oral and written together. જ્યારે ઘણી બધી ટેકનોલોજી જે છે ઘણી અલગ અલગ આવે છે, એમાં ટેલિગ્રાફ અને ટેલેક્સ જેવી, ફેક્સ જે છે વસ્તુ, એ બધી વસ્તુ જે છે આપણને રિટર્ન, આપણે કંઈ મેસેજ દ્વારા વાતચીત કરવી હોય, રિટર્ન લેખિતમાં જે કાંઈ વાતચીત કરવી હોય છે તો એની માટે જે આ ટૂલ્સ છે આપણને યુઝફુલ થાય છે. જ્યારે મોબાઈલ છે, ટેલિફોન, કોન્ફરન્સ કોલ એન્ડ ઇન્ટરનેટ, એ બધી વસ્તુ જે છે એ આપણને ઓરલ કોમ્યુનિકેશન માટે પણ ઉપયોગી થાય છે, અને સાથે સાથે આપણે રિટર્ન કોમ્યુનિકેશન માટે પણ એનો યુઝ કરી શકીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી સી ટેલિફોન. ટેલિફોન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. ટેલિફોન જે છે એ ઓરલ કોમ્યુનિકેશન માટે બહુ જ મહત્ત્વનું, અગત્યનું જે છે એ ટૂલ્સ છે. ટેલિફોન ઇઝ ધ ઓનલી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વી હેવ વિથ અવર કસ્ટમર્સ. ટેલિફોન જેવું વસ્તુ છે જેની દ્વારા આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ કસ્ટમર સાથે જે છે વાતચીત ડાયરેક્ટ જે છે એ કરી શકીએ છીએ. ઓન ટેલિફોન વી આર hampered no movement because all the visual contact has gone. Therefore we have to rely on two elements. ટેલિફોન જે છે એના દ્વારા આપણે કોઈ પણ મુમેન્ટ્સ કે કોઈ પણ ઇમોશન્સ કે કંઈ પણ એક્સપ્રેશન સામેવાળી વ્યક્તિના જે છે એ જોઈ શકતા નથી. ખાલી ઓરલ વાતચીત ઉપર જ જે છે આપણે ફોકસ કરવાનું છે. એના માટે જે છે બે એલિમેન્ટ્સ, બે વસ્તુ જે છે ખૂબ જ અગત્યની છે. લિસનિંગ એન્ડ કન્સન્ટ્રેટિંગ ઓન હિયરિંગ. આપણે સાંભળવાનું છે, અને વાતચીત જે કરતા હોઈએ છીએ એ બોલે છે એ આપણે જે છે એ સાંભળવું જે છે એ ખૂબ જ અગત્યનું છે. આપણે સાંભળીને જે એના અવાજ ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ કે શું કહેવા માગે છે. જો ધ્યાનપૂર્વક આપણે કાળજીપૂર્વક સાંભળીએ તો આપણે વાતચીતને સારી રીતે સમજી શકીએ છીએ, નકર ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ક્રિએટ થતી હોય છે. અવર વોઇસ, ધ ટોન એન્ડ વર્ડ્સ વી યુઝ. આપણો જે વોઇસ, આપણું અવાજની વાતચીત કરવાની જે ટોન જે છે, આપણે કેવા વર્ડ્સ યુઝ કરીએ છીએ તેના ઉપર પણ ઘણું ડિપેન્ડ હોય છે કે સામેવાળો વ્યક્તિ આપણને એના દ્વારા જજ જે છે એ કરતું હોય છે. When we answer in phone, we have to develop good skill which will help us that people will want to deal with our organization and us personally in future. જે આપણે વાતચીત કરતા હોઈએ છીએ ફોન ઉપરથી, એ વાતચીત કરવાની પણ એક સ્કિલ છે, એક મેથડ જે છે એ હોય છે,
જો એના દ્વારા જે છે આપણે સામેવાળી વ્યક્તિને કન્વિન્સ કરી શકીએ છીએ, અથવા તો આપણું નેચર જે છે એ સામેવાળી વ્યક્તિને ગમે કે નથી ગમતું, એ આપણી લેંગ્વેજ ઉપર, આપણે જે વાતચીત કેવી રીતે કરીએ છીએ, આપણા ટોન ઉપર જે છે આખું ડિપેન્ડ કરતું હોય છે. અને આપણો ટોન સારો હોય તો આપણે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય, અથવા તો આપણે પર્સનલી ફ્યુચરમાં કાંઈ કામ હોય, તો એ જે છે એ આપણી માટે ઇઝી રહેતું હોય, જો આપણે વાતચીત કરવાની આપણી પાસે સારી એવી સ્કિલ હોય તો. અધરવાઇઝ ઇટ્સ a very bad. To achieve this purpose of call, three things need to be considered. આપણે કોઈ પણ પર્પઝફુલ જે કોલ કરતા હોય તો એની માટેની 3 વસ્તુ જે છે એ ખૂબ અગત્યની છે, જે આપણે આગળ જોઈએ છીએ. પ્રિપેરિંગ ફોર કોલ, કંટ્રોલિંગ એન્ડ ફોલોવિંગ અપ એક્શન આફ્ટર ફિનિશિંગ કોલ. કોલ કરતાં પહેલાં જે છે આપણી પ્રિપરેશન હોવી જોઈએ કે આપણે કેવી રીતે વાત કરવી છે, શું વાત કરવાની છે, કઈ રીતે આપણે કરશું. અને આપણે પોતાની ઉપર કંટ્રોલ હોવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ આપણને કઈ રીતે કહે છે ને આપણે શું ને કેવી રીતે આન્સર આપશું. પછી જે ફોન પૂરો થઈ જાય પછી પણ આપણે એનું ફોલોઅપ જે છે એ લેવું જોઈએ કે એમણે શું વિચાર્યું, કે શું એમનો રિસ્પોન્સ છે. એડવાન્ટેજ: being a bridge for people being miles away. આ ટેલિફોન જે છે, ટેલિફોન જે મીડિયા જે છે એ એક બ્રિજ, એક પુલ સમાન છે. જે લોકો આપણીથી માઇલ્સ, કેટલાય કિલોમીટર કે કેટલું પણ દૂર જો રહેતું હોય છતાં પણ આપણે ટેલિફોન દ્વારા જે છે એની સાથે વાતચીત કરી શકીએ છીએ. ટેલિફોન જે છે એ બ્રિજ રૂપ, એક પુલ રૂપ જે છે એ બંનેની વચ્ચે હોય છે. સેવ ટાઈમ, મની એન્ડ એનર્જી. અને આપણે જે છે ટાઈમ એ બચે છે આપણો, આપણા પૈસા પણ બચે છે, એનર્જી પણ બચે છે. એ બધી વસ્તુ પણ આપણે બચાવી શકીએ છીએ ટેલિફોન દ્વારા. ઇમિડિયેટ મીડિયમ ટુ કોન્ટેક્ટ વન અનોધર એન્ડ પાસ અર્જન્ટ મેસેજ. આપણે જે છે એ મીડિયા દ્વારા, ટેલિફોન દ્વારા જે છે અર્જન્ટ મેસેજ કાંઈ હોય તો આપણે પાસ કરી શકીએ છીએ તરત જ તે. અધરવાઇઝ આપણે જો ટપાલ કે એવું હતું પહેલાં, તો ટપાલ આપણે લખીએ, પછી એ ટપાલીને પોસ્ટ કરીએ, અને પછી કેટલાય 2-4 દિવસ જેટલું દૂર હોય એટલી વધારે વાર લાગે. ક્યારેક 15-20 દિવસ પણ ટપાલ પહોંચતા જે છે એ ટાઈમ લાગતો હોય છે. જ્યારે આપણે ટેલિફોન છે તો ડાયરેક્ટ આપણે જેની સાથે વાત કરવી છે, કાંઈ પણ અર્જન્ટ મેસેજ છે તો ડાયરેક્ટ આપણે એનો કોન્ટેક્ટ કરી શકીએ છીએ. આપણે ઝાઝો ટાઈમ જે છે વેઇટ કરવાની જરૂર હોતી નથી. આપણને વિચાર આવ્યો અને તરત જ આપણે કોલ કરી શકીએ છીએ. gives life for thousands of telemarkets. અત્યારે જો ટેલિમાર્કેટ્સ જે છે એ બધા જે માર્કેટિંગ જે કરતા હોય છે, લોકો ફોનનો જે છે એ ખૂબ જ ઉપયોગ કરતા હોય છે, તો એમને એક નવું જીવન જે છે એ ફોન દ્વારા મળ્યું છે, મીડિયા દ્વારા મળ્યું છે. હેલ્પ્સ ટુ બિલ્ડ અ હેલ્ધી રિલેશનશિપ. અને આપણા જે સંબંધીઓ, કોઈ રિલેટિવ્સ હોય અથવા તો આપણે કલીગ્સ ને બધા સાથે જે છે એક આપણા સારા આવે હેલ્ધી રિલેશનશિપ પણ ફોન કોલ્સ દ્વારા જે છે મેન્ટેન થતા હોય છે. These are the advantage of telephone. Now we see the disadvantages. This day marketing calls are being headache for everyone. માર્કેટિંગ કોલ આપણે જોઈએ તો અત્યારે આપણા ફોન નંબર જે છે એ ઘણા બધા જે માર્કેટિંગ કરતા હોય એ લોકો પાસે આવી જતા હોય છે, અને એ લોકો આપણને વારંવાર જે છે ફોન કરતા જ રહે છે કે અમારી આ વસ્તુ, અમારી આ પ્રોડક્ટ જે છે એ તમે લ્યો, અને આવી રીતે તમને યુઝફુલ થશે. એ બધા જે ફોન કોલ્સથી છે મોસ્ટ ઓફ બધા લોકો જે છે એ કંટાળી જતા હોય છે. આ બધા સરદર્દ જેવા લાગવા મળે છે. એનોનમ્સ થ્રેટ્સ, હેલ્પ ટુરિઝમ, વેસ્ટ ધ ટાઈમ ઓફ ટીનેજર્સ. જે છે એ આ ટુરિઝમને બધા જે હોય છે લોકો, ખરાબ લોકો જે હોય છે એ લોકોને પણ આ ટેલિફોન જે છે એનો યુઝ કરતા હોય છે, જે આતંક ફેલાવવા માટે કે એવી રીતે પણ જે છે ટેલિફોનનો યુઝ થતો હોય, તો એ એક ડિસએડવાન્ટેજ છે. ત્યારના ટીનેજર્સ જે કોલેજિયન હોય કે પછી સ્કૂલમાં જતા હોય તે લોકો ફોન કોલ્સનો જે છે વધારે પડતો યુઝ કરતા હોય છે. ખોટી બધા ફ્રેન્ડ્સ સાથે ને બધે વાત કરવામાં જે છે પોતાનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે, તો એ પણ ફોનનો જે છે એ ડિસએડવાન્ટેજ ગણી શકીએ આપણે. Now we see the second elements, that is fax. Introduction. A fax is an electronic device for transmission of messages. The fax machine is very useful for transmitting visual materials such as photographs, diagrams, charts, and copies of artwork along with writing materials.
ફેક્સ એક એવું મશીન છે, એવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જેના દ્વારા આપણે કોઈ પણ મેસેજ પાસ કરવો હોય તો કરી શકીએ છીએ. સાથે સાથે આપણે કોઈ ફોટોગ્રાફ્સ મોકલવો હોય, કોઈ ચાર્ટ્સ હોય, કંઈ કોપીઝ હોય, કાંઈ આર્ટ વર્ક કર્યું હોય, એ બધી જ વસ્તુ જે છે એ આપણે રિટર્ન મેસેજ સાથે પણ મોકલી શકીએ છીએ. તો એ એક ખૂબ જ સરસ એવું ડિવાઇસ જે છે એ છે. ફેક્સ ઇઝ અ લેટેસ્ટ એન્ડ એડિટેડ વર્ઝન ઓફ ટેલિગ્રામ એન્ડ ટેલેક્સ. આ જે ફેક્સ મશીન જે છે એ ટેલિગ્રામ અને ટેલેક્સનું જે છે એડિટેડ અને લેટેસ્ટ વર્ઝન છે. અ ફેક્સ મશીન ઓપરેટ સેમ એઝ ટેલેક્સ. અને ફેક્સ મશીન જે છે એની ઓપરેટિંગ સિસ્ટમ પણ જે છે આ ટેલેક્સ જેવી જ સેમ છે. વી નીડ અ ફેક્સ મશીન વિથ અ કનેક્ટેડ ટેલિફોન. અને ફેક્સ મશીન સાથે ફોન જે છે એ કનેક્ટેડ હોવો જોઈએ, એ જરૂરિયાત છે. A fax machine operates same as a telex. We need a fax machine with a connected telephone. Fax machine transmits entire documents to distant place including સર્ટિફિકેટ્સ. આ ફેક્સ મશીન જે છે એ એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જેને સાથે ફોન કોલ્સ છે, ફોન જે છે ટેલિફોન એ જોડેલો હોવો જોઈએ. અને કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ કે કાંઈ પણ વસ્તુ જે છે સર્ટિફિકેટ્સ કે કોઈ આર્ટ વર્ક્સ તે આપણે ફેક્સ કરી શકીએ છીએ. ફોર્મેટ fax messages. All fax message all fax machine have transmission sheet as their first page. Most companies have their own pre-printed transmission sheet as following information. ફેક્સ મશીનનું જે પોતાનું જ ટ્રાન્સમિશન સીટ જે ફોર્મેટ જે હોય છે ને એ રીતે જ બધી વસ્તુ જે છે એમાં ઇન્ક્લુડ કરવાની હોય છે. અને કોઈ કંપનીઝ જો ફેક્સ મશીન યુઝ કરતી હોય તો તે પોતાનું પણ ટ્રાન્સમિશન શીટ જે પોતાની પણ બનાવી શકે છે, પોતાની ઇન્ફોર્મેશન જે રીતે એને આપી હોય. એનું ફોર્મેટ કંઈક જે છે આવું હોય છે કે ફર્સ્ટ જે છે રિસીવર્સ નેમ, એડ્રેસ એન્ડ ફેક્સ નંબર. જે ફર્સ્ટ વસ્તુ જે છે એ રિસીવર્સનું નામ મૂકવાનું હોય છે અને એનો એડ્રેસ ને ફેક્સ નંબર જે હોય તે લખવાનો હોય છે. સેન્ડર્સ નેમ, એડ્રેસ એન્ડ ફેક્સ એન્ડ ટેલિફોન નંબર્સ. પછી બીજી વસ્તુમાં જે છે એ સેન્ડર્સનું નામ લખવાનું હોય, એનું એડ્રેસ અને એનો ફેક્સ અને ટેલિફોન નંબર જે છે એ લખવાનો હોય છે. થર્ડમાં જે છે ડેટ લખવાની હોય છે. ફોર્થ ઇઝ નંબર ઓફ પેજ. અને ફોર્થમાં જે છે કેટલા પેજનો જે છે એ મેસેજ છે તે લખવાનો હોય છે. એડવાન્ટેજ ઓફ ફેક્સ. The machine can be operated by anyone without acquiring ટ્રેનિંગ ઓર સ્કિલ ઓફ ઓપરેટિયન્સ. જે ફેક્સ મશીન જે છે કોઈ પણ જે છે ઓપરેટ કરી શકે છે ઇઝીલી. એની માટે કોઈ એવી સ્કિલ કે પરફેક્ટ જે છે એ ટ્રેનિંગની જરૂરિયાત હોતી નથી. ઇટ પ્રોવાઇડ્સ અ પરમેનન્ટ રેકોર્ડ એન્ડ અલાવિંગ ટાઈમ ફોર બોથ સેન્ડર એન્ડ રિસીવર ટુ કન્સિડર ધ મેસેજ. એના ફેક્સ મશીનમાં જે છે આપણે પોતે રેકોર્ડ્સ પણ રાખી શકીએ છીએ, બંને સેન્ડર એન્ડ રિસીવર. યોર મેસેજ ડઝ નોટ હેવ ટુ બી ટાઈપ્ડ. મેસેજ જે છે એ કોઈ ટાઈપ કરી શકતું નથી. Disadvantage of fax. Fax is short for facsimile. A facsimile is a copy of something not original. ફેક્સ જે છે એ શોર્ટ ફોર્મ છે ફેસિમિલીનું. અને એનીમાં એનો મિનિંગ જે કંઈક એવો છે કે કોપી કંઈક કરવું હોય તો થઈ શકે, કાંઈ એમાં ઓરિજિનલ વસ્તુ નથી હોતી. Recipient must have a fax machine, then only message can be transmitted. જે રિસીવ કરનાર હોય એની પાસે પણ ફેક્સ મશીન હોવું જોઈએ તો જ તે જે મેસેજ મેળવી શકે છે. અધરવાઇઝ ઇટ નોટ પોસિબલ. એટલે બંને સાઇડ સેન્ડર અને રિસીવર બંને પાસે જે છે ફેક્સ મશીન હોવું જોઈએ. સમટાઈમ ફેક્સ કોપીઝ આર નોટ ક્લિયર એન્ડ પેજીસ આર મિસિંગ. તો આ પણ એક બહુ મોટો ડિસએડવાન્ટેજ છે કે સમટાઈમ્સ ઘણીવાર જે એવું બને કે કોપીઝ જે હોય એ ક્લિયર હોતી નથી અને અમુક પેજ પણ જે છે એ મિસિંગ થઈ જાય છે એમાંથી. સો ઇટ્સ અ વેરી બિગ ડિસએડવાન્ટેજ ઓફ fax machine. Thank you. Have a nice day.